નમસ્કાર, હું છું સંજીવની। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો આજથી શરૂઆત। 5.5 કરોડ મતદાતા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 230 બેઠકો માટે રસાકસીનો જંગ આજે ખેલાવાનો છે। તો આ તરફ 2899 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે થશે। 5.5 કરોડ મતદાતા આજે મતદાન કરશે। આ તમામ મતદારોના ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે। 11મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે। 15 વર્ષથી ભાજપનું સતત શાસન મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે। તો બીજી તરફ આજે મિઝોરમમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે। મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા બેઠક આવેલી છે, જેમાંથી હાલ ભાજપ પાસે છે 160 બેઠક, જ્યારે કે કોંગ્રેસ પાસે 57 બેઠકો છે। 2013માં ભાજપને 165 બેઠક મળી હતી અને કોંગ્રેસને 58 બેઠક મળી હતી। તો 2013ની ચૂંટણીમાં ભાજપને 44.88% મત હાંસલ થયા હતા, જ્યારે કે 2013માં કોંગ્રેસને 36.38% મત મળ્યા હતા। હાલની ચૂંટણીમાં 230 બેઠક માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે। કુલ 65,367 મતદાન કેન્દ્ર પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। મતદાન પ્રક્રિયામાં 3,782 મતદાન કર્મીઓ તહેનાત છે। તો બીજી બાજુ 12,363 માઇક્રો ઓબ્ઝર્વર હશે। સુરક્ષા દળની 650 કંપનીઓ તહેનાત રહેશે। મધ્યપ્રદેશમાં ચૂંટણીનો જંગ આજે જામશે। કોની સામે કોની ટક્કર છે, તેમાં સૌથી જો વધારે રસાકસીવાળી કોઈ સીટ હોય તો તે બુધની પરથી આજે ચૂંટણી લડી રહ્યા છે। તે સીટ છે શિવરાજસિંહ ચૌહાણ ભાજપ તરફથી લડી રહ્યા છે, તો તેમની સામે કોંગ્રેસે અરુણ યાદવની પસંદગી કરી છે। આજે 2899 ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનો છે। મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા બેઠક પર આજે ચૂંટણી જંગ ખેલાશે। ભાજપ પાસે 166 બેઠકો અત્યારે છે, જ્યારે કે કોંગ્રેસ પાસે 57 બેઠકો છે। સુરક્ષા વ્યવસ્થા ખૂબ તહેનાત કરી દેવામાં આવી છે। ખાસ કરી અને અતિ સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે। મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે તો કાંટે કી ટક્કર છે જ, પરંતુ શિવરાજસિંહે વહેલી સવારે મંદિરે પૂજા અર્ચના કરી છે। શિવરાજસિંહ ચૌહાણ માટે ભવિષ્ય નિર્ધાર કરનારી ચૂંટણી પણ આ સાબિત થશે। આ ચૂંટણીમાં હાર શિવરાજસિંહ માટે નેપથ્યમાં જવાનો રસ્તો સાબિત થઈ શકે છે। જો આ ચૂંટણીમાં જીત મળી તો ભાજપમાં મોદી અને અમિત શાહ બાદ ત્રીજા નંબરના નેતા બની જશે શિવરાજસિંહ। પણ હારથી તેમની હાલત એવી થશે જેવી દિગ્વિજયસિંહની થઈ હતી। મહત્વની વાત એ છે કે આ વખતના ચૂંટણી પ્રચારમાં શિવરાજસિંહની સાથે મધ્યપ્રદેશનો કોઈ અન્ય નેતા ન જોવા મળ્યો। જાહેરાતોમાં પણ માત્ર શિવરાજ અથવા મોદી, શાહ અને શિવરાજ જ દેખાયા। તો મધ્યપ્રદેશ ભાજપમાં એવા ઘણા નેતાઓ છે જેમણે શિવરાજસિંહ સાથે રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો, પણ શિવરાજ એવા આગળ નીકળ્યા કે અન્ય નેતાઓ ઘણા પાછળ રહી ગયા। રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો શિવરાજ સરકારમાં કામ તો ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોએ કર્યા, પણ શિવરાજસિંહના રાજકીય કદ આગળ અન્ય તમામનું કદ નાનું પડી ગયું। આ ચૂંટણીનું બીજું ધ્યાન ખેંચે તેવું પાસું છે ભાજપનો ચૂંટણી પ્રચાર। સામાન્ય રીતે મધ્યપ્રદેશમાં ભાજપના કાર્યકરનું સંગઠન એટલું મજબૂત છે કે તેમના સહારે જ ભાજપ ચૂંટણી લડતી આવી છે, પણ આ વખતે ભાજપના કાર્યકરો માત્ર નિયમોનું પાલન કરતા જ દેખાયા। વાસ્તવમાં ભાજપે મધ્યપ્રદેશના આ વખતે ચૂંટણી પ્રચારનું આઉટસોર્સ કર્યું છે। જે કામ અત્યાર સુધી પાર્ટીના નેતાઓના નિર્દેશ મુજબ કાર્યકરો કરતા હતા, તે કામ આ વખતે પ્રોફેશનલ એજન્સીઓ મારફતે કરાવવામાં આવ્યું। પરંતુ તે જાહેર ખબરોનું કામ હોય કે શિવરાજની ઇમેજ ચમકાવવાનું કામ હોય, તમામ કામ પ્રાઇવેટ એજન્સીઓએ જ કર્યા। ચૂંટણી પ્રચારમાં કાર્યકરો હાજર તો હતા, સક્રિય પણ હતા, પરંતુ જવાબદારી કોઈને સોંપાઈ ન હતી। મધ્યપ્રદેશની ચૂંટણીમાં આ વખતે ભાજપ ચોથી વખત સરકારનું પુનરાવર્તન કરવા પ્રયાસ કરી રહી છે, તો કોંગ્રેસ સત્તા વિરોધી હવા સાથે ભાજપનો વનવાસ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે। ભાજપનો ચહેરો વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, જ્યારે કોંગ્રેસ તરફથી સીએમ પદના ઉમેદવારનું નામ ઘોષિત કરવામાં નથી આવ્યું, પરંતુ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા દાવેદાર ગણાઈ રહ્યા છે। આ ત્રણેય ઉમેદવારોનું મધ્યપ્રદેશમાં ઘણું જ પ્રભુત્વ છે।
શિવરાજસિંહ 15 વર્ષો રાજ કરી અને લોકપ્રિય નેતા બન્યા છે, તો કમલનાથે છિંદવાડામાં લોકસભાની ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવી રાખ્યો છે. યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરમાં લોકપ્રિય છે. શિવરાજસિંહનો જન્મ 5મી માર્ચ 1959માં થયો હતો. ભોપાલની બરકતુલ્લાહ યુનિવર્સિટીમાંથી તેમણે દર્શનશાસ્ત્રમાં માસ્ટરની ડિગ્રી મેળવેલી છે, જ્યાં તેમણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. 1977માં આરએસએસના કાર્યકર્તા બન્યા. એબીવીપીમાં જુદા જુદા હોદ્દાઓ પર પણ ફરજ બજાવી. 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા, તો જુદી જુદી સંસદીય સમિતિઓના સભ્ય પણ રહ્યા. સતત 3 ટર્મથી તેઓ મુખ્યમંત્રી ચૂંટાયા છે. આ તરફ કોંગ્રેસના નેતાની વાત કરવામાં આવે તો કમલનાથનો જન્મ 18મી નવેમ્બર 1946માં કાનપુરમાં થયો હતો. કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે બીકોમ કર્યું. છિંદવાડાથી 9 વખત તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા પણ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની વાત કરવામાં આવે તો જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971માં મુંબઈમાં થયો હતો. દહેરાદૂનની દૂન સ્કૂલ અને યુએએની હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેઓએ અભ્યાસ કર્યો છે. 4 વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના યુવા નેતા છે. ગ્વાલિયરમાં તેમની ઘણી લોકપ્રિયતા છે. તેમના પિતા માધવરાવ સિંધિયા પણ કોંગ્રેસના 9 વખત સાંસદ રહી ચૂક્યા હતા અને જ્યોતિરાદિત્યના દાદી વિજયરાજે સિંધિયા ભાજપના નેતા પણ રહી ચૂક્યા હતા. મધ્યપ્રદેશની 230 બેઠક માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે. તમને આશ્ચર્ય થશે કે 2899 ઉમેદવારો પૈકી 656 ઉમેદવારો તો એવા છે જે કરોડપતિ છે. મધ્યપ્રદેશ ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ જણાવેલી સંપત્તિની માહિતીના આધારે આ આંકડો કાઢવામાં આવ્યો છે. 2013માં જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે 2494 ઉમેદવારોમાંથી 472 ઉમેદવારો કરોડપતિ હતા. આ વખતે ઉમેદવારો પણ વધ્યા છે અને કરોડપતિ ઉમેદવારોનો આંકડો પણ વધ્યો છે. આ વખતે કુલ 656 કરોડપતિ ઉમેદવારોમાંથી સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર છે ભાજપના. ભાજપના 179 ઉમેદવારો કરોડપતિ છે તો કોંગ્રેસના 173, બીએસપીના 52, આમ આદમી પાર્ટીના 38 અને સમાજવાદી પાર્ટીના 17 ઉમેદવારો કરોડપતિ છે. ખાસ વાત એ છે કે 2013માં જીતનારા અને આ વખતે પણ ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ઉમેદવારોની સંપત્તિમાં 2013ની સરખામણીએ ઘણો વધારો થયો છે. તો ભાજપના 107 ધારાસભ્યોની સંપત્તિમાં 84.64% અને કોંગ્રેસના 53 ધારાસભ્યોની સંપત્તિમાં 49.1%નો વધારો થયો છે. હવે સવાલ એ છે કે આ ધારાસભ્યોએ 5 વર્ષમાં એવું તે શું કર્યું કે તેમની સંપત્તિમાં ધરખમ વધારો થયો. આ વખતે મધ્યપ્રદેશમાં ઉત્તર પ્રદેશની જેમ જાતિગત રાજકારણ પણ દેખાઈ રહ્યું છે. જો કે આવી સ્થિતિ મધ્યપ્રદેશમાં પહેલી વખત જોવા મળી રહી છે. જાતિઓના આધારે દબાણ કરવાવાળા જૂથો સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને આ વખતેની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર ઘણી મોટી અસર કરે તેમ લાગી રહ્યું છે. જાતિગત મતદારોની ટકાવારીની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં સામાન્ય વર્ગમાં આવતા મતદારોનું પ્રમાણ આશરે 15 થી 20% છે, જ્યારે ઓબીસીમાં આવતા મતદારોનું પ્રમાણ 33 થી 37% છે. તો એસસીમાં આવતા મતદારોનું પ્રમાણ 16 થી 17% અને એસટીમાં આવતા મતદારોનું પ્રમાણ 21 થી 23% છે, જ્યારે લઘુમતી મતદારોનું પ્રમાણ 8 થી 9% છે. જાતિગત સમીકરણ પણ આ રાજકારણમાં આ વખતની ચૂંટણીમાં કામ કરશે, જેમાં સામાન્ય 15 થી 20%, જ્યારે કે ઓબીસીમાં આવતા 33 થી 37% લોકોનો સમાવેશ થાય છે. એસસીમાં 16 થી 17%, જ્યારે કે એસટીમાં 21 થી 23% મતદારોનું પ્રમાણ જોવાયું છે. તો લઘુમતી મતદારોનું પ્રમાણ 8 થી 9% છે.
મધ્યપ્રદેશમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોની સામે કોની ટક્કર છે તેની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સંબંધીઓ પણ મેદાનમાં છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પોતાની પારંપરિક બેઠક બુધની પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેની સામે કોંગ્રેસે અરુણ યાદવની પસંદગી કરી છે, જેઓ પૂર્વ રાજ્યમંત્રી છે. તો ઇન્દોરની 3 બેઠક એવી છે જેમાં કદાવર નેતાઓના સંબંધીઓ ચૂંટણી લડી રહ્યા છે. ઇન્દોર 3 નંબરની સીટ પર ભાજપના આકાશ વિજયવર્ગીય ચૂંટણી લડી રહ્યા છે, જે કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે, જેમની સામે અશ્વિન જોશી છે, જે કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશ જોશીના ભત્રીજા છે. 4 નંબરની સીટ પર ભાજપે માલિની ગોડને ત્રીજી વખત મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી સુરજીતસિંહ ચડ્ઢા મેદાનમાં છે. રાઘોગઢમાં કોંગ્રેસે જયવર્ધનસિંહને ટિકિટ આપી છે, જે દિગ્વિજયસિંહના પુત્ર છે, જેમની સામે ભાજપે ભૂપેન્દ્રસિંહ રઘુવંશીને ટિકિટ આપી છે. ચાચોડા બેઠક પરથી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહને ટિકિટ આપવામાં આવી છે, તો ભાજપે તેની સામે વર્તમાન ધારાસભ્ય મમતા મીણાને રિપીટ કર્યા છે. દેપાલપુર બેઠક પરથી ભાજપે મનોજ પટેલને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ તરફથી વિશાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.